વિધાનસભામાં આજે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો અને તેના સામે ત્રણ મંત્રી, જેમાં મંત્રી અર્જુન મોઢવાડિયા, મંત્રી જીતુ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તે પણ સામે આવ્યા. ધમાસાણ મચ્યું, પરંતુ જીતુ વાઘાણી મંત્રી છે તેમની આક્રમકતા અને ગુસ્સાનો મિજાજ ફરી એક વખત સામે આવ્યો છે. કેમ કે જ્યારે તેમને બટાકાને લઈને પત્રકારે સવાલ પૂછ્યો તે સમયે તેમનો વર્તન જોવા જેવું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાત વિધાનસભામાં આજનો દિવસ છે તે ખૂબ ગરમાગરમી ભરેલો અને હંગામાવાળો રહ્યો. કેમ કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે જે પ્રકારે આ પ્રશ્નોત્તરી કાળના પહેલી 60 મિનિટ હોય છે તેમાં આ રાજ્યના લોકોના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ, પરંતુ અહીંયા અભિનંદન આપવાની વાત ચાલતી હોય છે કે પછી વિપક્ષના ધારાસભ્યો છે તે ક્રિટિસિઝમ ક્યાં વિરોધ કરતા હોય છે, પરંતુ જનતાના જે મુદ્દા છે તેની ચર્ચા છે તે રહી જતી હોય છે. અને એવી વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં કામગીરી થવી જોઈએ કે રોજ ઓછામાં ઓછા 20 પ્રશ્નો છે તેની આ ગૃહમાં ચર્ચા થવી જોઈએ. અને આ મામલે તેમણે અધ્યક્ષ જે ભૂતકાળે આપેલા નિર્ણય હતા તે અશોક ભટ્ટના નિર્ણયને પણ તે ટાંકે છે. અને ત્યાર પછી મંત્રી અર્જુન મોઢવાડિયા પણ ગુસ્સે ભરાય છે, જીતુ વાઘાણી પણ ગુસ્સે ભરાય છે, અને ત્યાર પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ગુસ્સે ભરાય છે. અને જે પ્રકારે આજે કેબિનેટની બેઠક મળી અને આ બટાકાનો પણ જે મામલો છે, ખેડૂતો પાસેથી ખરીદીનો મામલો છે, આ મામલે પણ જ્યારે તેમને સવાલ પૂછવામાં આવે તે સમયે આ મંત્રી છે તે એકાએક ગુસ્સે થઈ જતા હોય છે. અને જેની ઘટના પણ આપ જોઈ શકો છો. જ્યારે જેવી પરિસ્થિતિ હોય છે ત્યારે રાજ્ય સરકાર એનું આકલન કરીને જે પ્રકારે વ્યવસ્થાઓ ભૂતકાળમાં થઈ હોય, હાલની સ્થિતિ, આ બધી સ્થિતિ જોઈને હંમેશા રાજ્યની સરકાર એ આ બધું મૂલ્યાંકન કરીને જ્યારે જે કરવાનું થતું હોય એ મૂલ્યાંકનના આધાર ઉપર કરતી હોય છે. આનો જવાબ પણ મેં ત્યાં અંદર આપ્યો છે. પણ આજે સ્કોપમાં જે પ્રશ્ન નહોતો એ સ્કોપ બાર પ્રશ્ન પૂછીને જેની ચર્ચા પણ ન થઈ હોય એવી ચર્ચાઓ કેટલાક લોકો અહીંયા કરે છે. પણ અમે અમારો ભવ્ય ભૂતકાળ છે, જ્યાં જેવી જરૂર હોય એ મૂલ્યાંકનના આધાર ઉપર, જરૂરિયાતના આધાર ઉપર ને ભૂતકાળ જે પ્રકારે વ્યવસ્થા કરી એના આધાર ઉપર અમે ચોક્કસ એમાં જે કરવું ઘટતું હોય છે એ કરતા આવ્યા છીએ. તમે ઓન કેમેરા સાથે વારે પૂછો એનો જવાબ એક જ છે. કારણ કે પછી આપ ઓન કેમેરા એમ કહેશો કે મંત્રીશ્રીએ જવાબ ના આપ્યો. આ પ્રકારની ટીકી વાત મહેરબાની કરીને આપને પણ વિનંતી કરું છું. આપને પણ વિનંતી, હા, મેં કહ્યું મેં આપને વાત કરી છે કે મૂલ્યાંકનના આધાર ઉપર જે કરવાનું ઘટે એ રાજ્યની સરકાર મૂલ્યાંકન કરીને કરશે. હવે આની કોઈ બીજી પરિભાષા આપણી પાસે હોય તો આપ ચોક્કસ આપણા માધ્યમમાં આપનું પ્રેસ સેવા જણાવી છે. થેન્ક યુ. આમ સાથે સાથે આજે કેબિનેટની જે બેઠક મળી છે તેમાં પણ આ મંત્રી જીતુ વાઘાણી છે તેમણે આ સમગ્ર ઘટનાને લઈને પણ વાત કરી છે. રાંધણ ગેસનો પણ જે પ્રકારનો હાલ મામલો ઉપસ્થિત થયો છે તેને લઈને પણ તેમણે વાત કરી છે. પરંતુ આજની જે ગૃહની ગરમાગરમી હતી તે ગૃહની ગરમાગરમીની અસર મંત્રી જીતુ વાઘાણીને બહાર પણ દેખાયું હોય તેવું હાલ સ્પષ્ટ લાગી રહ્યું છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.